અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે। પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આજે દિલ્હી હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ એમડી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘીકાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે। આ એલાનના પગલે મોટાભાગની દુકાનો બંધ રહી હતી। વહેલી સવારથી જ શાહપુર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે, જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા હોમગાર્ડ જવાનની હત્યાના મુદ્દે એકઠા થઈને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પોલીસે દુકાનો અને બજારો બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનના નેતાઓને ડિટેન કર્યા છે। તો સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાયા છે। વિરેન્દ્ર, હોમગાર્ડ જવાનની જે હત્યા છે તેના પડઘા પડ્યા છે અને વેપાર ધંધા અત્યારે બંધ રાખવાનો લોકોએ નિર્ણય લીધો છે, તેની અસર દેખાઈ રહી છે, શું જાણકારી? જી વિરેન્દ્ર। જી વિરેન્દ્ર, આપનો અવાજ આવી રહ્યો છે?